એટલે ભાઈ ફેસ ટાઈમમાં કોલ કરવાનો યાર, આમાં વોટ્સઅપમાં મજા નહીં આવતી યાર. ફેસ ટાઈમમાં કરો કોલ. હું અત્યારે યુનિવર્સિટી જાઉં તને ત્યાંથી ફેસ ટાઈમ કરું, બરાબર? કેટલું બોગસ વોટ્સઅપનું ઇન્ટરફેસ છે યાર. આવું તો કંઈ હોતું હશે યાર. રહેવા દો યાર, આવું બધું બંધ કરી નાખો યાર. વોટ્સઅપમાં કોલ નહીં મજા આવતી. હા ભાઈ, એકદમ મજા જ આવે. પણ હું શું કહું છું કે જેની જોડે યાર આઈફોન ના હોય ને, બરાબર, હા વોટ્સઅપમાં તો ગ્રુપ કોલમાં મજા જ નહીં રહી. તો જેની જોડે આઈફોન ના હોય ને એ લોકો નિકાલ દો. ફેસ ટાઈમમાં કોલ કરો, ગ્રુપ કોલ કરો ફેસ ટાઈમમાં. ભાઈ બાકી ઇવન ભાઈ બધી વસ્તુ નહીં આઈફોન ના હોય. ભાઈ હું તને લંડનના 4 વાગે ફેસ ટાઈમ કરું. બપોરના 4 વાગે ફેસ ટાઈમ કરું, ઉપાડજો. હા હેલો બેબી, હું શું કહું છું, આપણે યાર આમાં મજા નહીં આવી યાર. સ્નેપચેટમાં વિડીયો કોલ કરો. એક કામ કરે, ફેસ ટાઈમમાં વિડીયો કોલ કરે. એમાં શું પછી બધું એકદમ સારું દેખાય, ક્લિયર દેખાય. એટલે આઈ મીન તું સારી દેખાય એમ. ના ના, એટલે કે તું લાઈવમાં સારી જ દેખાય, એવું નહીં કે કેમેરામાં સારી દેખાય. ના ના, અલે ફોન ક્યાં કાપે? હેલો, અલે ભાઈ યાર ક્લિયરિટી તો જો યાર. ફેસ ટાઈમની યાર જોરદાર લાગે ક્લિયરિટી. હો ફેસ ટાઈમ લાગતું જ નહીં તું કેનેડા છે યાર. એવું લાગે બાજુ રૂમમાં તું વાત કરી રહ્યો. એકદમ આમ કાચ જેવું રિઝલ્ટ આવે છે. નેક્સ્ટ લેવલ માની ગયો ફેસ ટાઈમ. અલે ભાઈ મારા ફોનમાં બેટરી ઓછી અને ઘેર જઈને મારો ફોન ચાર્જ કરો તો હું તને લેપટોપમાંથી ગૂગલ મીટમાં ફોન કરું, બરાબર? મળીએ ગૂગલ મીટમાં.